મિત્રો LCR સમાંતર પરિબળ ઉજ્જવળની રીતે આપણે નક્કી કરી. સમાંતરની અંદર સ્થિતિ કેવી હોય ધ્યાન આપજો બરાબર. આ ઇન્ડક્ટર, કેપેસિટર, અવરોધ, આ ઇન્ડક્ટર, કેપેસિટર અને અવરોધ. અહીંથી વોલ્ટેજ આવે E = V0 sin omega t અથવા તો cos omega. ધ્યાન આપજો. આ સમાંતર પરિબળ છે. LCR સમાંતર પરિબળ. હવે છોકરા આમાંથી કેટલો પ્રવાહ આવશે? કેપિટલ I. આમાં કેટલો જશે? IL. IL જેટલો પ્રવાહ અહીંયા કેટલો આવશે? IC જેટલો પ્રવાહ અહીંયા કેટલો આવશે? IR. ભેગા થઈને અહીંયા કેટલો થશે પાછું? I. અને દરેકની એક્રોસમાં વોલ્ટેજ કેટલા હશે? આને વોલ્ટેજ V જેટલા હશે, આના વોલ્ટેજ V હશે, આના વોલ્ટેજ V હશે. તો સમાંતરમાં વોલ્ટેજ કેવા હોય? સમાન. વોલ્ટેજ સમાન હોય, પ્રવાહ જુદો. તો છોકરા ફેઝર ડાયાગ્રામમાં x અક્ષ ઉપર કોને લેવાનું? વોલ્ટેજ ને લેવાનું. શ્રેણી જોડાણમાં x અક્ષ ઉપર પ્રવાહ કોમન હોય, સમાંતર જોડાણમાં x અક્ષ ઉપર એટલે કે વોલ્ટેજ લેવા પડે. કેમ કે સમાંતર જોડાણમાં કોમન કોણ હોય? વોલ્ટેજ હોય. દરેકની એક્રોસમાં વોલ્ટેજ V જ હોય. જ્યારે પહેલામાં શ્રેણીમાં વોલ્ટેજ જુદા જુદા, પ્રવાહ સમાન. જ્યારે અહીંયા વોલ્ટેજ સમાન, પ્રવાહ જુદા જુદા. તો છોકરા અહીંયા ટોટલ પ્રવાહ કેટલો થશે? ટોટલ પ્રવાહ મારા લખો એટલે કેટલો થશે? I બરાબર શું લખાય છે? I બરાબર શું લખાય? પહેલા મારા એકના સેપરેટ જેમ શ્રેણીઓને દર્શાવ્યા ને એમ સેપરેટ નો ફેઝર ડાયાગ્રામ બતાવી દેતા. ધ્યાન આપજો. ઇન્ડક્ટર માટે અહીંયા બતાવો. તો ઇન્ડક્ટર માટે સ્થિતિ કેવી હોય છે? ઇન્ડક્ટર માટે સ્થિતિ કેવી હોય? ધ્યાન આપજો બરાબર. ઇન્ડક્ટર માટે લઈએ છે અને ફેઝર ડાયાગ્રામ આપણે દોરીએ. ઇન્ડક્ટર માટે લઈએ છીએ તો મને એમ કહેશો સમાંતરમાં x અક્ષ પર શું આવશે? વોલ્ટેજ V. હવે છોકરો ખાલી ઇન્ડક્ટર હોય તો વોલ્ટેજ જે રહ્યા એ પ્રવાહ કરતા કેવા હોય? આગળ હોય. ઇન્ડક્ટર માટે તો આગળ એટલે વિષમ કરી જવાનું, આમ જવાનું. તો છોકરા અહીંયા શું હોય? IL. અહીંયા શું હોય? IL. આ પાયરાઈ ગયું. તો એવું થયું જો આ વોલ્ટેજ જે રહ્યા એ પ્રવાહ કરતા આગળ ગયા. જો વિષમ ઘડીમાં આગળ જ આવશે એટલે IL ઉપર ઇન્ડક્ટરમાંથી વહેતા પ્રવાહ કરતા વોલ્ટેજ કેટલા આગળ થશે? V જેટલા, મતલબ કે પાયરાઈ જેટલા કાળામાં આગળ થશે. કેપેસિટરમાં શું બનશે? કેપેસિટરમાં ધ્યાન x અક્ષ ઉપર V, પ્રવાહ જે છે એ અરે વોલ્ટેજ જે એ તો પ્રવાહ કરતા શું થશે? પાછળ થશે. મતલબ કે IC અહીંયા આવશે. IC પ્રવાહ કરતા વોલ્ટેજ પાછળ. અહીંયા પ્રવાહ કરતા વોલ્ટેજ π/2 આગળ, અહીંયા પ્રવાહ કરતા વોલ્ટેજ π/2 પાછળ ગણાયા. કેમ કે સમઘડીમાં જે હોય પાછળ, વિષમઘડીમાં હોય આગળ. અને અવરોધ માટે તો બે કેવા થશે? એક જ દિશા. મતલબ કે જે દિશામાં વોલ્ટેજ હોય એ દિશામાં શું હોય? પ્રવાહ છે. તમે સેપરેટ ત્રણેયનો અલગ અલગ ફેઝર ડાયાગ્રામ દોરી. આ વસ્તુ છોકરા આપણે દર્શાવી છે. ધ્યાન આપો. ટોટલ પ્રવાહ કેટલો થશે? IL + IC + IR. હમણાં જ કીધું કે સીધો સરવાળો નહીં થાય. કેમ કે તમે જુઓ છોકરા R અને C અને L વચ્ચે IL અને IC વચ્ચે ફેઝ ડિફરન્સ કેટલો થયો? π. IC અને IR વચ્ચે કેટલો થયો? IC ઉપર IR એટલે π/2. IL અને IR વચ્ચે કેટલો? IL નીચે IR પાછા π/2. તો સીધો સરવાળો નહીં કરી શકો. તો સર કેવી રીતે સરવાળો થશે? ફેઝર ડાયાગ્રામ આનો દોરો. તો છોકરાનો ફેઝર ડાયાગ્રામ રજૂઆત કરશો તો આવો બનશે. ધ્યાન આપજો.
V અહીંયા છોકરાઓ શ્રેણી જોડાણમાં અહીંયા I હતો તો કેમ કે I શ્રેણીમાં I કોમન થાય સમાંતરમાં V કોમન થાય જે કોમન થાય એને x અક્ષ ઉપર લેવા તો જેટલા શ્રેણી જોડાણના જેટલા પરિપથ હશે ને બધામાં x અક્ષ ઉપર I જ આવશે જેટલા સમાંતર પરિપથ હશે એના બધામાં x અક્ષ ઉપર શું આવશે V જ આવશે કેમ કે જે કોમન હોય ને એનો રેફરન્સ લેવા તો શ્રેણીમાં પ્રવાહ કોમન હોય સમાંતરમાં વોલ્ટેજ કોમન હોય આની સાપેક્ષે લેવા તો મને એમ કહેશો V જે રહી અને આ આયા એક જ દિશામાં આયા અહીંયા ગયું ફેઝ ડિફરન્સ 0 હોય તો સીધી વાત અવરોધ માટે પ્રવાહ અને વોલ્ટેજ સમાન કરવામાં હોય બીજું ઇન્ડક્ટર માટે વોલ્ટેજ જે છે પ્રવાહ કરતા પાઈ તો આગળ હોય છે આગળ હોય એટલે IL અહીંયા ગયું IL અહીંયા ગયું હવે ધ્યાન આપજો અને પ્રવાહ કરતા જે કેપેસિટર હોય છોકરાઓ ખાલી કેપેસિટર હોય તો કેપેસિટર કરતા વોલ્ટેજ કે પ્રવાહ કરતા વોલ્ટેજ પાઈ જેટલા પાછળ હોય એટલે IC અહીંયા ગયું ધ્યાન આપજો બરાબર અને આમાં મારે બે સ્થિતિ લેવાની એમાં પહેલી સ્થિતિ છોકરાઓ અહીંયા બતાવી દઉં છું IL greater than IC IL greater than IC છોકરા IL વધારે છે IC કરતા તો મને એમ કહેવાનો તફાવત લઈએ ધ્યાન આપજો આ A B અને C ઓથી C સુધીનું માપ કેટલું થશે આ માપ કેટલું થશે IL IC કે BL BC થતું છે IL IC અને અહીંયા પ્લેસ કેટલી આવી 5 એવું ને પ્લેસ કેટલી IL IC અહીંયા કેટલું થશે 5 તો છોકરાઓ આ જે છે અહીંયા I જે V આપણે લીધી I ની કિંમત કેટલી મળશે છોકરાઓ પાયથાગોરસ લગાડો તમે તો I બરાબર શું થશે હમણાં જોઈએ I બરાબર શું થશે છોકરાઓ અંડર કેટલો આવશે OB સ્ક્વેર પ્લસ AB સ્ક્વેર OB સ્ક્વેર પ્લસ AB સ્ક્વેર OB નું માપ કેટલું થયું છોકરાઓ OB એટલે IR સ્ક્વેર plus IR square plus IL minus IC whole square stars square હોય જો OB square plus AB square એટલે IL minus IC whole square હવે છોકરા કિંમત ખબર તમને IR બરાબર શું લખાય V upon R IL બરાબર શું લખાય V upon XL અને IC બરાબર શું લખાય V upon X ઓહમનો નિયમ V by R V by XL V by X કિંમત મૂકી લઈએ તો I બરાબર શું થઈ ગયું છે અંડર કેટલા મળશે V square upon R square plus V by XL minus V by XC whole square V square common લઈને બહાર કાઢી લઈએ V into under કેટલા વધશે કેટલા આવશે મિત્રો 1 upon R square plus 1 upon XL minus 1 upon XC whole square આવું I not લખવું એટલે અહીંયા શું લખી દેવાનું V not under 1 upon R square 1 upon XL minus 1 upon XC whole square IRMS જોઈતું અહીંયા શું આવશે VRMS under 1 upon R square plus 1 upon XL minus 1 upon XC whole square તો પહેલી શરત IL greater than શું હોય IC હોય અને tan phi બરાબર શું લખાય આના પરથી મળે કે tan phi બરાબર શું થાય સામેની બાજુ છેદમાં પાછળની બાજુ tan phi બરાબર શું લખાય છે AB upon શું લખાય OB AB કેટલા AB નું મૂલ્ય કેટલું IL minus IC અને OB એટલે IR IL minus IC I star સમીકરણ સમાંતર જોડાણમાં કે XL minus XC upon R આવતું અથવા VL minus VC upon VR આવતું તેમ IL minus IC upon R આવશે
અહીંયા વોલ્ટેજના સ્વરૂપમાં આવતું તો અહીંયા પ્રવાહના સ્વરૂપમાં આવશે. તો કળા સૂત્ર જે મળશે પ્રવાહ પરથી મળે, તો સમાંતરમાં પ્રવાહ પરથી મળે, શ્રેણીમાં વોલ્ટેજ પરથી મળે. અવરોધના સ્વરૂપમાં લઈ આવીએ છીએ તો આ tan phi બરાબર શું લખાય? Im એટલે શું થાય? V/xm. આ શું થાય? V/xc છેદમાં 1/r. V કેન્સલ થઈ જાય એટલે 1/xl minus 1/xc/1/r. આ સૂત્રનો ઉપયોગ કરીશું. તો છોકરા કમ્પેર કરો તમે શ્રેણીની અંદર xl xc/r અહીંયા 1/xl 1/xc/1/r બધું વ્યસ્ત થઈ ગયું સમાંતર. તો છોકરા tan phi તમે આ સૂત્ર ધ્યાન રાખજો il ic/r. તમે વોલ્ટેજ કોમન હોય અને એને ધ્યાનમાં લઈને કામ કરી શકો. હવે છોકરા આગળ વધીએ, બીજી સ્થિતિ લઈએ. ધારો કે આમ I અને less than IC, તો આ વસ્તુ બને, આ વસ્તુની રજૂઆત થાય. અહીંયા વોલ્ટેજ, અહીંયા આયન એક જ દિશામાં. આ શું થઈ જાય? આ શું થઈ જાય? IC. આ શું થઈ જાય? I. પણ અહીંયા I જે છે નાનો છે ને IC વધારે છે, ઉપર બાજુ લાગ થશે. આ phi એટલો થશે I. આ માપ કેટલું થશે? A, B અને C. O થી C સુધીનું માપ કેટલું થશે? IC minus I. આમાં લઈ શકો છો આની જેમ I બરાબર શું થઈ ગયું? I કા પ્લસ લગાડો એટલે I બરાબર શું થઈ ગયું? IR સ્ક્વેર પ્લસ IC minus IM હોલ સ્ક્વેર. આમાં કે ફરક નહીં પડે, આટલા બદલશો. tan phi બરાબર શું થઈ ગયું? tan phi બરાબર શું થઈ ગયું? IL minus IC છેદમાં R. આ કેવું મળે? ઋણ મળે. આ કેવું મળશે? ઋણ. તો છોકરા આમાં શું કહી શકાય? આ સ્થિતિમાં એવું કહી શકાય કે પ્રવાહ જે રહ્યો અહીંયા આ સ્થિતિમાં એવું કહી શકાય છે કે વોલ્ટેજ જે પ્રવાહ કરતા phi જેટલા શું હોય? આગળ હોય. આમાં વોલ્ટેજ જે પ્રવાહ કરતા phi જેટલા શું હોય? પાછળ. તો આમાં એવું લખાય, અહીંયા એવું લખાય V leads I. અહીંયા શું લખાય? I leads V. એકને વસ્તુ છોકરા એકને વસ્તુ રિપીટ કરવાની, બીજું કઈ ન હોય તો ફેઝર ડાયાગ્રામ પરથી સીધું સૂત્ર કાઢો. તો છોકરા LCR સમાંતર પરિપથ, એ સમાંતરની અંદર V કોમન હોય, x અક્ષ ઉપર લઈ લો તો કેપેસિટર માટે વોલ્ટેજ પાછળ હોય, ઇન્ડક્ટર માટે વોલ્ટેજ આગળ હોય. તો IL નીચે ગયો, IC ઉપર. તમે સમાંતરમાં આવું તો અહીંયા VL આવતો તો અહીંયા VC આવતો. ખ્યાલ આવે? કહેવાનો મતલબ છોકરાઓ કે આવી રીતે ફેઝર ડાયાગ્રામ દોરી અને તમે કળા કરી શકો. સમાંતર પરિપથ થયો. આવો જ પરિપથ છોકરા તમે રજૂઆત કરી શકો RL, RC અને LC પરિપથ. સમાંતરમાં ઝડપથી એની રજૂઆત કરી બતાવી દો તો ઓછી જગ્યા આવશે કે કામનું નથી એટલું બધું ખાસ, પણ તોય ધ્યાનમાં રાખજો કદાચ કંઈક આવું જોવા મળે છોકરા સમાંતરની સ્થિતિ તો તમે રજૂઆત કરી શકો. મેઇન ફેઝર ડાયાગ્રામ છે આ બધા. કે ફેઝર ડાયાગ્રામ તમે વ્યવસ્થિત દોરતા આવડે, પરિસ્થિતિ પ્રમાણે દોરતા આવડે છોકરા તો આરામથી તમે બધા જવાબ લાવી શકો. હવે આપણે ઝડપથી RL, RC અને LC સમાંતર પરિપથ જોઈ લઈએ ફટાફટ.
આગળના સૂત્રનો ઉપયોગ કરીને સીધું કામ કરી શકો છો. RL સમાંતર હતી. આમાં કઈ નવું નથી છોકરાઓ. AC સિગ્નલ આપવાનો 3 વોલ્ટ આપી દીધા સાઈન વિધેય સ્વરૂપે. અવરોધ R ઇન્ડક્ટર R L કેટલો પ્રવાહ પસાર થશે IR આમાંથી કેટલો આવશે IL ટોટલ કેટલો આવશે I આ સમાંતર RL પર છોકરા RL પર એક વખત થયો અહીંયા તમે જોશો તો છોકરા IC બરાબર શું થશે 0 કેપેસિટર જોડેલું જ નથી તેનો પ્રવાહ કેવો થઈ ગયો શૂન્ય પ્રવાહ શૂન્ય થઈ ગયો છોકરાઓ તો આને ફેઝર ડાયાગ્રામ ની રીતે દર્શાવીએ તો કેવી રીતે દર્શાવે તો ખાલી R અને L જ આવશે તો અહીંયા વોલ્ટેજ V એક દિશામાં શું આવશે IR વોલ્ટેજ એટલે કે વોલ્ટેજ જે છે એ પ્રવાહ વોલ્ટેજ જે છે પ્રવાહ કરતા ઇન્ડક્ટરમાં શું હોય પહેલા તો આગળ હોય તો પ્રવાહ કરતા આગળ બતાવે તો IL ક્યાં જવું પડે નીચે अब आएगा तो IL क्या नीचे अभी तो મને કહેશો પરિણામી પ્રવાહ કેટલો આવશે I પરિણામી પ્રવાહ કેટલો આવશે I કેટલો I બરાબર શું I બરાબર પાયથાગોરસ લાઈન કે સૂત્ર સૂત્ર આ ઓથી I આ B અને C ઓથી B કેટલું આયા ઓથી C કેટલું આયા તો આ કેટલું થઈ ગયું છે I ની કિંમત કેવી થઈ ગઈ I બરાબર અંડર IR સ્ક્વેર પ્લસ I આમ તો આની કિંમત IL માઈનસ IC હોલ સ્ક્વેર પણ IC બરાબર શું થાય 0 તો I બરાબર શું થઈ અંડર IR સ્ક્વેર પ્લસ IL સ્ક્વેર IR સ્ક્વેર પ્લસ IL સ્ક્વેર આમાં કિંમત મૂકી દો તમે વોલ્ટેજ આપ્યો V upon શું થાય R હોલ સ્ક્વેર આ શું થાય V upon XL હોલ સ્ક્વેર V સ્ક્વેર V કોમન લઈ લો 1 upon R સ્ક્વેર પ્લસ 1 upon XL tan phi બરાબર શું લખાય tan phi બરાબર IL minus IC upon I હમણાં લેલું આ શ્રેણીમાં સમાંતર માટે IC કેવું થશે IC બરાબર 0 તો tan phi કેટલું થઈ ગયું છે tan phi બરાબર શું લખાય IL upon શું લખાય IL upon I હજી સાદુરૂપ આપો જ આપી શકો tan phi બરાબર શું લખાય છે IL એટલે શું થાય V upon XL અને IR એટલે શું થાય V upon R V cancel tan phi બરાબર શું લખાય છે છેદનો છેદાંશમાં XL નીચે અને R ના છેદમાં શું લખાય XL ત્યારે RL પરિબળ હોય તો tan phi અને આ વોલ્ટેજ અહીંયા આ કળા કેવી થઈ phi તો વોલ્ટેજ જે છે પ્રવાહ કરતા કળામાં phi કેટલો આગળ હોય અહીંયા લખી દે V leads I by phi વોલ્ટેજ જે છે પ્રવાહ કરતા કળામાં phi જેટલો આગળ હોય V leads I by phi ક્લિયર આટલું આગળનો પરિબળ જોઈએ છે આની જેમ RC સમાંતર પરિબળ RC સમાંતર પરિબળ અવરોધ અને કેપેસિટર અહીંયા AC સિગ્નલ RC I પ્રવાહ કેટલો આવશે IR અહીંયા કેટલો આવશે IC અહીંયા V વોલ્ટેજ અહીંયા પ્રવાહ થાય મને કહેશે અહીંયા IL બરાબર કેટલું થશે ઇન્ડક્ટર નથી IL બરાબર 0 ફેઝર ડાયાગ્રામ રજૂ કરીએ ફેઝર ડાયાગ્રામ તો શું સૂત્ર હતો વોલ્ટેજ કેટલા આવશે V XL વોલ્ટેજ જે છે કળામાં RC પરિબળમાં વોલ્ટેજ જે છે પ્રવાહ કરતા કળામાં મેગ્નેટિક દિશના
પાછળ હોય અહીંયા શું આવશે આઈસી આ દિશામાં શું આવશે આઈઆર આ કેટલું થશે આઈ કેટલું આવશે 5 આવો એ બી અને સી સમાંતર પરિપથમાં કોમન વોલ્ટેજ હોય તેને એક્સ ઉપર એનો રેફરન્સ લઈ અને ફેઝર દોરી શકો તો છોકરા કેટલું થશે I બરાબર અંડર કેટલું થશે IR સ્ક્વેર પ્લસ IL માઈનસ IC હોલ સ્ક્વેર પણ IL બરાબર 0 આ શું થઈ ગયું I બરાબર અંડર માઈનસ નો વર્ગ એટલે પ્લસ કે આ 0 થવાનું માઈનસ IC નો વર્ગ એટલે પ્લસ IC સ્ક્વેર આ સમતુલ્ય પ્રવાહ નો કિંમત મૂકી દેશો છોકરાઓ તો આ કેટલું થાય I square IR square એટલે V square by R square IC square એટલે V square by XC square V common લઈ લઈએ V into under 1 upon R square plus 1 upon XC square tan phi બરાબર શું લખાય tan phi બરાબર કેટલું લખાય છે IL minus IC છેદમાં IR IL 0 તો minus IC upon IR IC એટલે શું થાય V upon XC અહીંયા V upon R V cancel last minus R upon XC થયું ને IL minus IC upon IR IL 0 છે IC ની કિંમત કેટલી થાય V upon XC V upon XC અને આ V by R છોકરા IC એટલે V by R આ XC એટલે ઇમ્પિડન્સ થયો કેપેસિટર છેદનો છેદ એટલે minus R upon XC અને કિંમત minus R upon 1 upon omega C એટલે minus R omega C પણ નેગેટિવ આવે છોકરા વોલ્ટ પ્રવાહ જે છે વોલ્ટેજ કરતા ગાળામાં પાઈ બાય 2 જેટલો આગળ હોય અહીંયા લખી શકાય છોકરા I leads V by 5 કેટલો આગળ હશે પ્રવાહ 5 ક્લિયર આટલું છોકરા ખાલી કિંમતો મૂકવાની છે છોકરા તો આ RL સમાંતર પરિપથ RC સમાંતર પરિપથ છેલ્લો લઈએ LC સમાંતર પરિપથ LC LC સમાંતર પરિપથ એમાં પાછળ બે ઓપ્શન આવશે IL greater than IC ઇન્ડક્ટર આ કેપેસિટર સમાંતર I પ્રવાહ આ IL IC કેટલા આવશે I V વોલ્ટ IL greater than IC અહીંયા મને એમ કહેશો પ્રવાહ IR બરાબર કેટલો થશે 0 તો IL greater than IC હોય છોકરાઓ અહીંયા આપણે ફેઝર ડાયાગ્રામ રજૂ કર્યું તો અહીંયા V ઉપર શું આવશે 0 IC નીચે શું આવશે IL શું લખ્યું તમે IL greater than IC તો અહીંયા x આના ઉપર IR તો આવશે ને IR તો કેવું થયું 0 મને કહેશો આ ભાગ જે રહ્યો IL માંથી
IC ને બાદ કરી દઈએ એટલે અહીંયા સુધી આવી ગયું ધારો કે A બિંદુ આ માપ કેટલું હશે IL minus IC ફેઝર ડાયાગ્રામ IL minus IC I બરાબર મને કહેશો I બરાબર શું થયું IL minus IC I બરાબર શું થઈ ગયું B by XL minus B upon X I બરાબર શું થઈ ગયું B into 1 upon XL minus 1 upon X tan phi બરાબર શું લખાય IL minus IC છેદમાં IL minus IC છેદમાં શું થાય 0 એટલે કેટલો આવશે પ્લસ ઇન્ફિનિટી એટલે પ્લસ પાઈ બાય તો શું લખાય B leads I by પાઈ બાય વોલ્ટેજ જે છે પ્રવાહ કરતા કેવો હોય આગળ કેટલો હોય આ પ્રવાહ I આ કોઈ એટલા એના કરતા વોલ્ટેજ કેટલા પાઈ બાય કેટલા આગળ IR આવશે ને IR કેટલો થઈ ગયો 0 એ જ રીતે સૂત્ર tan phi plus phi by 2 મળી ગયું એ જ રીતે સૂત્ર બીજી શરત લઈએ તો IL less than IC તો IL less than IC આવી આ IC આ IL 0 IL less than IC નહીં આવશે અહીંયા સુધી આ કેટલો આવશે I બરાબર IC minus I કેટલો આગળ છે પાઈ બાય ત્યાં પ્રવાહ આગળ છે વોલ્ટેજ મને કહેશો અહીંયા શું લખાય I બરાબર IC minus I બરાબર શું લખાય V 1 upon X minus 1 upon X उल्टो થઈ જાય 1 upon XL minus 1 upon XC તો અહીંયા 1 upon XC minus 1 upon X tan phi બરાબર શું થઈ જાય IL minus IC છેદમાં IR IL minus IC by આ 0 અહીંયા શરત આપી IL less than IC આ તફાવત નેગેટિવ આવે IL minus IC નો તફાવત કેવો આવે નેગેટિવ આવે માઈનસ ઇન્ફિનિટી માઈનસ પાઈ બાય અહીંયા શું લખાય I leads V by પાઈ બાય અહીંયા V leads I by પાઈ બાય તો અહીંયા I leads V by પાઈ બાય એંગલ આ કેટલો થાય પાઈ બાય તો વિષમગળીમાં થાય IC પરિણામ કેટલો થઈ ગયો OTS જાય I જે રહી V કરતા પાઈ બાય જેટલો આગળ અહીંયા V જે રહ્યો એ I કરતા પાઈ બાય જેટલો આગળ છોકરા એકને એક વસ્તુ કોમન વસ્તુ છે આમાં કઈ નવું નથી તો શ્રેણી પરિપથ બધા પૂરા થઈ ગયા સમાંતર પરિપથ બધા પૂરા થઈ ગયા શ્રેણી પરિપથની વાત થઈ ગઈ સમાંતરે થઈ ગઈ સમાંતરે બધા બતાવી દીધા તો છોકરા કઈ જગ્યાએ કેટલો ડિફરન્સ પડે શું કામ આવું આવે કેવી રીતે આ કળા બને છે એ બધું ફેઝર ડાયાગ્રામ તમને જાતે બનાવતા આવડતો જે ફેઝર કેમ આમ જ બને એ સ્થિતિ તમને ખબર હોવી જોઈએ તો છોકરા આ રીતે આખી રજૂઆત તમે કરી શકો બધા પરિપથ કમ્પ્લીટ થઈ માત્ર થિયરીમાં 2 થી 3 ટોપિક બાકી છે એ જોઈ અને આપણે એક્ઝામ્પલ એના સોલ્વ કરીશું તો છોકરા અહીંયા સુધી રાખીએ વ્યવસ્થિત બધા જેટલા પરિપથ છે એનું બરાબર કમ્પેરીઝન કરજો શું કામ આવું બને કેવી રીતે આમ થાય કેમ સર આ ફેઝરને આપણે અહીંયા જ લેતા હતા કેમ આને આમ આગળ લીધો કેવી સ્થિતિ કઈ બધાની કમ્પેરીઝન કરશો બધા પરિપથની એટલે એકદમ ક્લિયર થશે કે નહીં આમ જ બને છે તમે જાતે એના ફેઝર બનાવી શકશો એટલે આમાં કોઈ વસ્તુ ગોખવાની જરૂર નથી કે બેટરી ગોખી નાખી આમ જ બને તો શ્રેણીમાં તફાવત કયો સમાંતરમાં કયો બેનું કમ્પેરીઝન કરો શ્રેણીમાં x અક્ષ ઉપર I લેતો તો I ની રેફરન્સમાં v ને લેતો સમાંતરમાં v ના રેફરન્સમાં I ને લીધો કેમ કે I હોય તો VL અને VCR VL VC અને VR
જ્યારે સમાંતરમાં V હોય તો IL IC ના IR સમજો કેમ કે શ્રેણીમાં છોકરા પ્રવાહ કોમન હોય સમાંતરમાં વોલ્ટેજ કોમન હોય જે કોમન હોય એને x ઉપર લઈ અને એના સંદર્ભમાં તમે બીજા બધાને કળામાં આગળ પાછળ બધું બતાવી શકો કોણ વધારે હતું અહીંયા IL ગ્રેટર ધેન IC IL માં કે IC ને વાત કરીએ અહીંયા IL લેસ ધેન IC તો મતલબ કે IC ગ્રેટર ધેન IL IC માં કે IL ના વાત કરીએ શરત પ્રમાણે થાય છે કે આમનો અધ્ધર વાત હોતી નથી એટલે વ્યવસ્થિત છોકરાઓ સમજૂતી સાથે ધ્યાનમાં રાખશો કોઈ પ્રોબ્લેમ નથી અને બ MCQ ના સહેલા છે વ્યવસ્થિત સૂત્રો તમને ખબર હશે પરિસ્થિતિ પ્રમાણે તમને ફેઝર બનાવતા આવડતો હશે તો એકે એક્ઝામ્પલ એવો નથી ન ખબર પડે બહુ સારા એક્ઝામ્પલ તો અહીંયા સુધી રાખીએ છોકરાઓ આવતા લેક્ચરની અંદર આપણે રેઝોનન્સ કોને કહેવાય ક્યુ ફેક્ટર કોને કહેવાય એનું ડિસ્કસ આપણે આવતા લેક્ચરની અંદર કરીશું અહીંયા સુધી રાખીએ